શ્રી રામચરિત માનસ બાલકાંડ। બ્રહ્મચર્ય નિયમ, અનેક પ્રકારના સંયમ, ધીરજ, ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સદાચાર, જપ, યોગ, વૈરાગ્ય આદિ વિવેકનું આખું સૈન્ય ભય પામીને ભાગી ગયું। વિવેક પોતાના સહાયકો સહિત નાચી ગયો। તેના યોદ્ધા રણભૂમિમાં પીઠ બતાવી ગયા। તે સમયે તેઓ સર્વે સદગ્રંથ રૂપી પર્વતની કંદરાઓમાં જઈ સંતાઈ ગયા, અર્થાત જ્ઞાન, વૈરાગ્ય, સંયમ, નિયમ, સદાચાર ગ્રંથોમાં જ લખેલા રહી ગયા। તેમનું આચરણ છૂટી ગયું। આખા જગતમાં ખળભળાટ મચી ગયો અને બધા કહેવા લાગ્યા, હે વિધાતા, હવે શું થવાનું છે? અમારી રક્ષા કોણ કરશે? આવો બે માથાળો કોણ છે જેના માટે રતિના પતિ કામદેવે કોપ કરીને હાથમાં ધનુષબાણ ઉઠાવ્યા છે? જગતમાં સ્ત્રી પુરુષ સંજ્ઞાવાળા જેટલા ચર અચર પ્રાણી હતા તેઓ સર્વે પોતપોતાની મર્યાદાઓ છોડીને કામને વશ થઈ ગયા। બધાયના હૃદયમાં કામની ઈચ્છા થઈ ગઈ। લતાઓ વેલાઓને જોઈને વૃક્ષોની ડાળીઓ નમવા લાગી। નદીઓ આવેશ ઉમંગથી સમુદ્ર તરફ દોડી અને તળાવ તલાવડીઓ પણ પરસ્પર સંગમ કરવા હળવા મળવા લાગ્યા। જ્યારે જળ, વૃક્ષ, નદી વગેરેની આજ દશા થઈ ગઈ તો ચેતન જીવોની કરણી કોણ કહી શકે? આકાશ, જળ અને પૃથ્વી પર વિચરનારા બધા પશુ પક્ષી પોતાના સંયોગનો સમય ભૂલાવી કામને વશ થઈ ગયા। સર્વે લોકો કામાધ બની વ્યાકુળ થઈ ગયા। ચકલા ચકલીએ રાત દિવસ ન જોયા। દેવ દૈત્ય, મનુષ્ય, કિન્નર, સર્પ, પ્રેત, પિશાચ, ભૂત, વેતાલ એ તો સદાય કામના ગુલામ છે એમ સમજીને મેં એમની દશાનું વર્ણન નથી કર્યું। સિદ્ધ, વિરક્ત, મહામુનિ અને મહાન યોગીઓ પણ કામવશ યોગ છોડી સ્ત્રીના વિરહી બની ગયા। જ્યારે યોગેશ્વરો અને તપસ્વીઓ પણ કામને વશ થઈ ગયા તો પામર મનુષ્યનું પૂછવું જ કેમ? જે સમસ્ત સરાચર જગતને બ્રહ્મમય જોતા હતા તેઓ હવે તેને સ્ત્રીમય જોવા લાગ્યા। સ્ત્રીઓ આખા સંસારને પુરુષમય જોવા લાગી અને પુરુષ તેને સ્ત્રીમય જોવા માંડ્યા। બે ઘડી સુધી સમસ્ત બ્રહ્માંડમાં કામદેવે રચેલું આ કૌતુક રહ્યું। કોઈએ પણ હૃદયમાં ધૈર્ય ધારણ ન કર્યું। કામદેવે સર્વેના મન હરી લીધા। શ્રી રઘુનાથજીએ જેમની રક્ષા કરી કેવળ તેઓ જ તે સમયે બચી શક્યા। બે ઘડી સુધી આવો તમાશો થયો ત્યાં સુધી કામદેવ શિવજીની પાસે પહોંચ્યા। શિવજીને જોઈ કામદેવ બી ગયા। ત્યારે આખું જગત ફરી જેમ હતું તેમ સ્થિર બની ગયું। તરત જ બધા જીવો એવા જ સુખી થઈ ગયા જેમ ઉન્મત્ત નશાનું પાન કરેલા લોકો નશો ઉતરી જતાની સાથે સુખી થાય છે। જેમને પરાજિત કરવા અત્યંત જ અઘરા છે અને દુર્ગમ, જેમનો પાર પામવો કઠિન છે। ભગવાન સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી 6 ઈશ્વરીય ગુણોથી યુક્ત રુદ્ર મહાભયંકર શિવજીને જોઈને કામદેવ ભયભીત થઈ ગયો। પાછા ફરવામાં શરમ દેખાય છે અને કરી કંઈ શકાતું નથી। અંતે મનમાં મરવાનો નિશ્ચય કરીને તેમણે ઉપાય રચ્યો। તરત જ સુંદર ઋતુરાજ વસંતને પ્રગટ કર્યો। પુષ્પોથી યુક્ત થયેલા નવા વૃક્ષોની પંક્તિઓ સુશોભિત થઈ ગઈ। વન, ઉપવન, વાવડી, તળાવ અને સર્વે દિશાઓના વિભાગ પરમ સુંદર બની ગયા। ચારેય બાજુ જાણે પ્રેમ ઉભરાઈ રહ્યો છે ને જોઈને મરેલા મનોમાં કામદેવ જાગી ગયા। મરેલાના મનમાં પણ કામદેવ જાગવા લાગ્યા। વનની સુંદરતા કહી શકાતી નથી। કામરૂપી અગ્નિના સાચો મિત્ર એવો શીતળ મંદ સુગંધ વાયુ વાવવા લાગ્યો। સરોવરમાં અનેક કમળો ખીલી ગયા જેના પર સુંદર ભમરાના સમૂહ ગુંજરાવ કરવા લાગ્યા। રાજહંસ, કોયલ અને પોપટ રસિક કલરવ કરવા લાગ્યા અને અપ્સરાઓ ગાય ગાયને નાચવા લાગી। કામદેવ પોતાની સેના સહિત કરોડો પ્રકારના સર્વે કળાઓ ઉપાય કરીને હારી ગયો, પણ શિવજીની અચળ સમાધિ ન ડગી ત્યારે કામદેવ ક્રોધિત થઈ ગયો। આંબાના વૃક્ષની એક સુંદર ડાળીને જોઈને મનમાં કોપે ભરાયેલો કામદેવ તેના પર ચડી ગયો। તેણે પુષ્પ ધનુષ્ય પર પોતાના 5 બાણ ચઢાવ્યા અને અત્યંત ક્રોધથી લક્ષ્ય તરફ તાકીને તેને કાન સુધી ખેંચી લીધા। કામદેવે તીક્ષ્ણ 5 બાણ છોડ્યા જે શિવજીના હૃદયમાં લાગ્યા। ત્યારે તેમની સમાધિનો ભંગ થયો અને તેઓ જાગી ગયા। ઈશ્વર શિવજીના મનમાં ઘણો જ ક્ષોભ થયો। તેઓએ આંખો ઉઘાડીને ચારે બાજુ જોયું। જ્યારે આંબાના પાંદડામાં સંતાયેલા કામદેવને જોયા તો તેમને ઘણો ક્રોધ થયો, જેથી
ત્રણેય લોક કંપી ઉઠ્યા. ત્યારે શિવજીએ ત્રીજું લોચન ખોલ્યું. તેમની દ્રષ્ટિ પડતાની સાથે જ કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. જગતમાં ભારે હાહાકાર મચી ગયો. દેવતાઓ ડરી ગયા, દૈત્ય સુખી બન્યા. ભોગી લોકો કામ સુખને યાદ કરીને ચિંતા કરવા લાગ્યા અને સાધક યોગીઓ નિષ્કંટક થઈ ગયા. યોગી નિષ્કંટક બન્યા. કામદેવની સ્ત્રી રતિ પોતાના પતિની દશા સાંભળતા જ મૂર્છિત થઈ ગઈ. રોતી કકળતી અને જાત જાતની કરુણા કરતી તે શિવજી પાસે ગઈ. અત્યંત પ્રેમ સાથે અનેક રીતે વિનંતી કરી હાથ જોડીને સામે ઊભી રહી. શીઘ્ર પ્રસન્ન થનાર કૃપાળુ શિવજી અબળા સહાયક સ્ત્રીને જોઈને સુંદર તેને સાંત્વના આપનાર વચન બોલ્યા તો ખરા, હે રતિ, હવેથી તારા પતિનું નામ અનંગ થશે. તે વગર શરીરે જ સર્વેમાં વ્યાપશે. હવે તું પોતાના પતિને મળવાની વાત સાંભળ. જ્યારે પૃથ્વીનો મહાભારે ભાર ઉતારવા માટે યદુવંશમાં શ્રી કૃષ્ણનો અવતાર થશે ત્યારે તારો પતિ તેમના પુત્ર પ્રદ્યુમ્નના રૂપમાં ઉત્પન્ન થશે. મારું આ વચન મિથ્યા નહીં થાય. શિવજીના વચન સાંભળી રતિ ચાલી ગઈ. હવે બીજી કથા વખાણીને વિસ્તારથી કહું છું. હું બ્રહ્માદિ દેવતાઓએ આ બધા સમાચાર સાંભળ્યા તો તેઓ વૈકુંઠમાં ગયા. પછી ત્યાંથી વિષ્ણુ અને બ્રહ્મા સહિત બધા દેવતાઓ જ્યાં કૃપાના ધામ શિવજી હતા ત્યાં ગયા. તે સર્વેએ શિવજીની અલગ અલગ સ્તુતિ કરી. ત્યારે શશી ભૂષણ શિવજી પ્રસન્ન થઈ ગયા. કૃપાના સાગર શિવજી બોલ્યા, હે દેવતાઓ, કહો આપ શા માટે આવ્યા છો? બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, આપ અંતર્યામી છો તો પણ હે સ્વામી, ભક્તિ વશ હું આપને વિનંતી કરું છું. હે શંકર, સર્વે દેવતાઓના મનમાં એવો પરમ ઉત્સાહ છે કે નાથ તેઓ પોતાની આંખોથી આપનો વિવાહ નિહાળવા ઈચ્છે છે. હે કામદેવના મંદને ઉતારનારા, આપ એવું કંઈક કરો જેથી આ બધા લોકો આ ઉત્સવને આંખો ભરીને નિહાળે. હે કૃપાના સાગર, કામદેવને બાળીને આપે રતિને જે વરદાન આપ્યું તે ઘણું જ સારું કર્યું. હે નાથ, શ્રેષ્ઠ સ્વામીઓના સહજ સરળ સ્વભાવ જ છે કે તેઓ પહેલા દંડ આપીને પછી કૃપા કરતા રહે છે. પાર્વતીએ અપાર તપ કર્યું છે, હવે એમનો અંગીકાર કરો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળીને અને પ્રભુ શ્રી રામચંદ્રજીના વચનોને યાદ કરીને શિવજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, એમ જ થાવો. ત્યારે દેવતાઓએ દુદુંભી નગારા વગાડ્યા અને ફૂલોની વર્ષા કરીને જય હો દેવતાઓના સ્વામીની જય હો એમ કહેવા લાગ્યા. ઉચિત અવસર જાણીને સપ્તર્ષિઓ આવ્યા અને બ્રહ્માજીએ તરત જ એમને હિમાલયના ઘેર મોકલ્યા. તેઓ પહેલાં ત્યાં ગયા જ્યાં પાર્વતીજી હતા અને તેમને છળભર્યા મીઠા વિનોદયુક્ત આનંદ પહોંચાડનારા વચન કહ્યા. નારદજીના ઉપદેશના લીધે તમે તે વખતે અમારી વાત ન સાંભળી. હવે તો અમારું પ્રણ ખોટું થઈ ગયું, કેમ કે મહાદેવજીએ કામને જ ભસ્મ કરી નાખ્યો. આ સાંભળીને પાર્વતીજી મુસ્કુરાઈને બોલ્યા, હે વિજ્ઞાની મુનિવરો, આપે યોગ્ય જ કહ્યું. આપની સમજણમાં શિવજીએ કામદેવને અત્યારે બાળ્યો છે. અત્યાર સુધી તો એવો વિરક્ત યુક્ત કામી જ રહ્યા, પરંતુ મારી સમજણમાં તો શિવજી સદાથી જ યોગી, અજન્મા, અનિદ્ધ, કામરહિત અને ભોગવિહીન છે. અને જો મેં શિવજીને આવા સમજીને જ મન, વચન અને કર્મથી પ્રેમ સહિત તેમની સેવા કરી છે તો હે મુનીશ્વરો સાંભળો. તે કૃપા નિધાન ભગવાન મારી પ્રતિજ્ઞાને સત્ય કરશે. આપે જે એમ કહ્યું છે શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા, એ જ આપનો ઘણો ભારે અવિવેક છે. હે તાત, અગ્નિ તો આ જ સહજ સ્વભાવ છે કે હિમ તેની પાસે કદીય જઈ ન શકે અને જાય તો તે અવશ્ય નષ્ટ થઈ જશે. મહાદેવજી અને કામદેવના સંબંધમાં પણ આ જ અન્યાય સમજવો જોઈએ. પાર્વતીજીના વચન સાંભળીને તેમનો સ્નેહ તથા વિશ્વાસ જોઈને મુનિઓ અંતરથી ઘણા પ્રસન્ન થયા. તેઓ ભવાનીને શીશ નમાવી ચાલ્યા નીકળ્યા અને હિમાલય પાસે પહોંચ્યા. તેમણે પર્વતરાજ હિમાલયને સર્વે વૃત્તાંત સંભળાવ્યું. કામદેવના ભસ્મ થવાનું સાંભળી હિમાલય ઘણો દુઃખી થયો. પછી મુનિઓએ રતિના વરદાનની વાત કહી. તે સાંભળીને હિમાલયે ઘણું સુખ અનુભવ્યું. શિવજીના પ્રભાવનો મનમાં વિચાર કરી હિમાલયે શ્રેષ્ઠ મુનિઓને આદરપૂર્વક બોલાવી લીધા અને તેમની પાસે શુભ દિન, શુભ નક્ષત્ર અને શુભ ઘડી જોવડાવી વેદની વિધિ અનુસાર તુરત જ લગ્ન કરી
નક્કી કરાવી લખાવી લીધું. પછી હિમાલયે તે લગ્ન પત્રિકા સપ્તર્ષિઓને આપી અને ચરણ પકડીને એમને વિનંતી કરી, જેઓ ને તમે જઈને તે લગ્ન પત્રિકા બ્રહ્માજીને આપી. તેને વાંચતી વખતે એમના હૃદયમાં પ્રેમ સમાતો ન હતો. બ્રહ્માજીએ લગ્ન વાંચી સૌને સંભળાવ્યા, જેને સાંભળીને સર્વે મુનિઓ દેવતાઓનો આખો સમાજ હર્ષિત થઈ ગયો. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા માંડ્યો, વાજા વાગવા લાગ્યા અને 10 દિશાઓમાં મંગળ કળશ સજાવી દેવાયા. બધા દેવતાઓ પોતપોતાના જાત જાતના વાહનો અને વિમાનો શણગારવા લાગ્યા. કલ્યાણદાયક મંગળ સુકનો થવા લાગ્યા અને અપ્સરાઓ ગાવા લાગી. શિવજીના ગુણ, શિવજીનો શૃંગાર કરવા લાગ્યા. જટાઓનો મુકુટ બનાવી તેના પર સર્પોનો મોડ સજાવ્યો. શિવજીએ સર્પોના જ કુંડળ અને કંકણ પહેર્યા. શરીર પર વિભૂતિ ચોળી અને વસ્ત્રના સ્થાને વાઘંબર વીંટી લીધું. શિવજીના સુંદર લલાટ પર ચંદ્રમા, શીશ પર ગંગાજી, 3 નેત્ર સર્પોની જનોઈ, ગળામાં વિષ અને છાતી પર નર ખોપરીઓની માળા હતી. આ રીતે એમનો વેશ અશુભ હોવા છતાંય તેઓ કલ્યાણના ધામ અને કૃપાળુ છે. એક હાથમાં ત્રિશૂળ અને બીજામાં ડમરું સુશોભિત છે. શિવજી નંદી પર ચઢીને ચાલ્યા, વાંજા વાગી રહ્યા છે. શિવજીને જોઈ દેવાંગનાઓ મલકાઈ રહી છે અને કહે છે કે આ વરને લાયક વધુ સંસારમાં મળશે નહીં. વિષ્ણુ અને બ્રહ્મા આદિ દેવતાઓના સમૂહ પોતાના વાહનો પર ચઢીને જાનમાં ચાલ્યા. દેવતાઓના સમાજ બધી રીતે અનુપમ પરમ સુંદર હતો, પણ વરને યોગ્ય જાન ન હતી. ત્યારે વિષ્ણુ ભગવાને બધા દિગ્પાળોને બોલાવીને હસીને આમ કહ્યું, આ બધા લોકો પોતપોતાના દળ સહિત જુદા જુદા થઈને ચાલો. હે ભાઈ, આપણા લોકની આ જાન વરને યોગ્ય નથી. શું પારકા નગરમાં જઈને હાંસી કરાવશો? વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને દેવતાઓ મલકાયા અને તેઓ પોતપોતાની સેના સહિત જુદા થઈ ગયા. મહાદેવજી આ જોઈને મનમાં ને મનમાં મલકાય છે કે વિષ્ણુ ભગવાનના વ્યંગ વચન વિનોદ નથી છૂટતા. પોતાના પ્રિય વિષ્ણુ ભગવાનના અતિ પ્રિય વચનોને સાંભળી શિવજીએ પણ ભૃંગીને મોકલીને પોતાના બધા ગણોને બોલાવી લીધા. શિવજીની આજ્ઞા સાંભળતા જ સર્વે આવ્યા અને તેઓએ સ્વામીના ચરણ કમળોમાં શીશ નમાવ્યું. જાત જાતના વાહનો અને જાત જાતના વેશવાળા પોતાના સમાજને જોઈને શિવજી હસ્યા. કોઈ મુખ વિનાનો છે, કોઈને ઘણા જ મુખ છે. કોઈ હાથ પગ વિનાનો છે તો કોઈને ઘણા જ હાથ પગ છે. કોઈની ઘણી આંખો છે તો કોઈને એક પણ આંખ નથી. કોઈ ઘણો જાડો પુષ્ટ છે તો કોઈ ઘણો જ દુબળો પાતળો છે. કોઈ ઘણો દુબળો, કોઈ ઘણો જાડો, કોઈએ પવિત્ર અને કોઈ અપવિત્ર વેશ ધારણ કરેલા છે. ભયંકર ઘરેણા પહેરી હાથમાં ખોપરી લીધી છે અને સઘળા સર્વે શરીરે તાજા લોહીથી ખરડાયેલા છે. ગધેડા, કૂતરા, સુવર અને શિયાળ જેવા જ તેમના મુખો છે. ગણોના અગણિત વેશોને કોણ ગણે? ઘણા પ્રકારની પ્રેત, પિશાચ અને યોગિનીઓની જમાતો છે, જેનું વર્ણન કરી નથી શકાતું. ભૂત પ્રેત નાચે છે, ગીતો ગાય છે. તે સર્વે ઘણા તરંગી છે, દેખાવમાં ઘણા જ કંઢગા જણાય છે અને ઘણી જ વિચિત્ર રીતે બોલે છે. જેવો વર છે હવે તેવી જ જાન બની ગઈ છે. માર્ગમાં ચાલતા જાત જાતના કૌતુક થઈ જાય છે. આ બાજુ હિમાલય એવો વિચિત્ર મંડપ બનાવ્યો કે જેનું વર્ણન નથી થઈ શકતું. જગતમાં જેટલા નાના મોટા પર્વતો હતા જેમનું વર્ણન કરીને પાર પામતો નથી, તથા જેટલા વન, સમુદ્ર, નદીઓ અને તળાવ હતા, હિમાલયે તે સર્વેને નોતરા મોકલ્યા. તે બધા પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા, સુંદર શરીર ધારણ કરી સુંદર સ્ત્રીઓ અને સમાજોની સાથે હિમાલયના ઘેર ગયા. બધા સ્નેહ સહિત મંગળ ગીતો ગાય છે. હિમાલયે અગાઉથી જ ઘણા ઘર શણગારી રાખ્યા હતા. યથા યોગ્ય તે સ્થાનોમાં સર્વે લોકો ઉતર્યા. નગરની સુંદર શોભા જોઈને બ્રહ્માની રચના ચાતુરી પણ તુચ્છ જણાતી હતી. નગરની શોભા જોઈને બ્રહ્માની નિપુણતા સાચે સાચ તુચ્છ જણાય. વન, બાગ, કુવા, તળાવ, નદીઓ સર્વે સુંદર છે, જેમનું વર્ણન કોણ કરી શકે? ઘેર ઘેર ઘણા જ મંગળ સૂચક તોરણ અને મુનિઓના મન પણ મોહિત થઈ
ધજા પતાકાઓ સુશોભિત થઈ રહ્યા છે. ત્યાંના સુંદર અને ચતુર સ્ત્રી પુરુષોની છબી કાંતિ જોઈને મુનિઓના મન પણ મોહિત થઈ જાય છે. જે નગરમાં સ્વયં જગદંબાએ અવતાર લીધો, શું તેનું વર્ણન થઈ શકે? ત્યાં રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ અને સુખ નિત્ય નવીન વધતા જાય છે. જાનને નગરની સમીપ આવેલી સાંભળીને નગરમાં દોડધામ થઈ ગઈ, જેથી તેની શોભા વધી ગઈ. આગેવાની લેનારાઓ બની ઠનીને તથા અનેક પ્રકારના વાહનોને શણગારીને આદર સહિત જાનને લેવા ચાલ્યા. દેવતાઓના સમાજને જોઈને બધા મનમાં પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાનને જોઈને તો ઘણા જ સુખ પામ્યા. પરંતુ જ્યારે શિવજીના દળને જોવા લાગ્યા ત્યારે તો તેમના બધા વાહનો હાથી ઘોડા રથના બળદો આદિ ડરીને ભાગી છૂટ્યા. થોડાક મોટી ઉંમરના સમજદાર ધીર લોકો ધીરજ ધરીને ત્યાં ઊભા રહ્યા. ત્યારે બાળકો સર્વે પોતાના જીવ લઈને નાઠા ઘેર પહોંચ્યા. પછી જ્યારે માતા પિતા પહોંચે છે ત્યારે તેઓ ભયભીતથી કાપતા શરીરે આવા વચનો કહે છે. શું કહીએ, કોઈ વાત કહી નથી શકાતી. આ જાન છે કે યમરાજાની એની સેના વરગાંડો છે અને નંદી પર સવાર છે. સર્પ ખોપડી અને રખ્યા જ એના આભૂષણ છે. વરના શરીર પર રખ્યા ચોપડેલી છે. સર્પ તથા ખોપરીઓના ઘરેણા તે નાગો જટાધારી અને ભયંકર છે, જેની સાથે ભયાનક મુખોવાળા ભૂત પ્રેત પિચાસ યોગીનીઓ અને રાક્ષસો છે. જાનને જોઈને જીવિત રહે છે. ખરેખર તેના ઘણા જ પુણ્ય હશે અને તે જ પાર્વતીનો વિવાહ જોશે. છોકરાઓએ ઘેરે ઘેરે આ જ વાત કરી. મહેશ્વર શિવજીનો સમાજ જાણીને સર્વે છોકરાઓના માતા પિતા હસે છે. તેમણે ઘણી રીતે છોકરાઓને સમજાવ્યા કે નીડર થઈ જાઓ, ડરની કોઈ વાત નથી. આગેવાન લોકો જાનને તેડી લાવ્યા. તેઓએ સર્વેને સુંદર જાનવાસ ઉતારા માટે આપ્યા. મેના પાર્વતીજીની માતા એ શુભ આરતી તૈયાર કરી અને તેમની સાથેની સ્ત્રીઓ શ્રેષ્ઠ લગ્ન ગીતો ગાવા લાગી. સુંદર હાથોમાં સેનાનો થાળ શોભે છે. આ રીતે મેના હરખાતા શિવજીને પોખવા ચાલ્યા. જ્યારે મહાદેવજીને ભયાનક વેશમાં જોયા ત્યારે તો સ્ત્રીઓના મનમાં ઘણો ભારે ભય ઉત્પન્ન થઈ ગયો. ઘણા જ ભયને કારણે દોડીને તે ઘરમાં બેસી ગઈ અને શિવજી જ્યાં જાનવાસીઓ હતા ત્યાં ચાલ્યા ગયા. મેનાના હૃદયમાં ઘણી જ દુઃખ થયું. તેમણે પાર્વતીજીને પોતાની પાસે બોલાવ્યા અને અત્યંત સ્નેહથી પોતાના ખોળામાં બેસાડી પોતાના નીલ કમળ સમાન નેત્રોમાં આંસુ છલકાવી કહ્યું, જે વિધાતાએ તને આવું સુંદર રૂપ આપ્યું તે મૂર્ખ તારા વરને બાવરો કેમ બનાવ્યો? જે વિધાતાએ તને સુંદરતા આપી તેણે તારા વર માટે બાવરો કેમ બનાવ્યો? જે ફળ કલ્પવૃક્ષમાં બેસવું જોઈએ તે જબરજસ્તીથી બાવળમાં લાગી રહ્યું છે. હું તને લઈને પર્વત પરથી પડતું મૂકીશ, અગ્નિમાં બળી જઈશ કે દરિયામાં કૂદી પડીશ. ઘરે ભલે ઉજળ થઈ જાય અને જગત આખાયમાં અપકીર્તિ પ્રસરી જાય, પણ મારા જીવતે જીવ હું આ બાવરા વર સાથે તારો વિવાહ કરીશ નહીં. હિમાલયની સ્ત્રી મેનાને દુઃખી જોઈને બધી સ્ત્રીઓ વ્યાકુળ થઈ ગઈ. મેના પોતાની પુત્રીના સ્નેહને યાદ કરીને વિલાપ કરતી રોતી હતી અને કહેતી હતી, મેં નારદનું શું બગાડ્યું કે જેણે મારા વસતા ઘરને ઉજાડી નાખ્યું અને જેણે પાર્વતીને આવો ઉપદેશ આપ્યો કે જેથી તેણે પાગલ વરના માટે તપ કર્યું. ખરેખર તેમને નથી કોઈનો મોહ, નથી માયા, નથી તેમની પાસે ધન, નથી ઘર અને સ્ત્રી પણ નથી. તેઓ સર્વેથી ઉદાસીન છે. આથી જ તેઓ બીજાના ઘરને ઉજાડનારા છે. તેમને નથી કોઈની લાજ, નથી કોઈનો ડર. ભલા વાંજણી પ્રસવની પીડાને શું જાણે? માતાને વ્યાકુળ જોઈને પાર્વતીજી વિવેકયુક્ત કોમળ વાણી બોલ્યા, હે માતા, વિધાતા જે રચી નાખે છે તે ટળતું નથી. આવો વિચાર કરી તું શોક ના કર. જો મારા ભાગ્યમાં બાવરો જ પતિ લખ્યો છે તો બીજાને શા માટે દોષ દેવા? હે માતા, શું વિધાતાના લેખ તારાથી મટી શકે છે? વ્યર્થ કલંકનો ચાંદલો ના વોરીશ.